વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી જશે 9:15 અને આજે છે શુભ દિવસ, આજે છે રક્ષાબંધન, બરાબર? તો મારી બધી જ બહેનોને હેપી રક્ષાબંધન, બરાબર છે? રક્ષાબંધનની શુભકામના. એ તું બધી રાખડી કેમ ઓપન કરશો? એ તો જો બધું શું કે હા લે વાયરલ કરે છે. આ ટ્રે બની ગઈ છે મસ્ત મજાની. ગાઈસ તો આ બાજુ જો જોરદાર ટ્રે રેડી છે. હેતાંશ છે અને અનેરી છે રે. રાખડી હેતાંશભાઈ ની રાખડી પેલા કેટલી લઈ આવી તું? ઓહો ખજાનો કાઢ્યો તે તો રાખડીનો. મમ્મી તમે લાવ્યા કે નહીં રાખડી? સરસ સરસ. ચાલો જો આ બધું મસ્ત મજાની ટ્રે રેડી છે ફર્સ્ટ ક્લાસ. મમ્મી નાસ્તો કરી લીધો કે નહીં? મમ્મી આવી હેતાંશ લઈને લાડુની રાખડી પેલા યાર કબાટમાંથી આપો. ગઈસ તો જોવો એટલી રાખડી છે. ઓહો બધી બહુ રાખડી એમ પીને એટલી રાખડી છે. ભાભીનું ભાઈનું બધાયનું હા બધાનો હવે પાછું હેતાંશ નું હોય ને. મમ્મી ગુડ મોર્નિંગ. લાડુની પગલી વાળી રાખડી. અરે વાહ 3 પગલી થઈ ગઈ. સરસ. ચાલો હેતાંશભાઈ ની પગલી વાળી રાખડી. મિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નાસ્તાની Happy રક્ષાબંધન. હેપી રક્ષાબંધન. મિનલ નાસ્તામાં આ બધો નાસ્તો જો ભોગ દે. તો બાપરે અહીંયા આખો ફોર્મ દેરો છે. કેટલો બધો છે એમ પણ. હેતાંશ આ બધી કેટલી મીઠાઈ હોય? હેતાંશને કાંઈ નો ખાવાનું હોય. કાજુ કતરી છે ને મિક્સ મીઠાઈ. હેતાંશને છે ને કાંઈ ખાવાનું નથી. જેથી પણ આ વખતની સ્પેશિયલ રક્ષાબંધન છે અનેરીની ને હેતાંશ. સ્પેશિયલ કેમ કે ટ્રેમાં છે ને એનો બર્થડે ઓલો બર્થડે હોય એનો ફોટો છે. તો આ બાજુ જોવો ટ્રેની છે ને ફોટોશૂટ થાય છે. પપ્પા ફોટોશૂટ કરે છે. મમ્મી ચાલો હવે નાસ્તો કરી લઈએ. ચાલો 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 મિનલ ચાલો. હેતાંશભાઈ ચાલો નાસ્તો કરી લઈએ. હેતાંશભાઈને છે ને શરદી થઈ ગઈ છે. આજ ક્યાંય મીઠાઈ ખાય કેમ છે નહીં. કાલે છે ને જલેબી ખાધી છે. જલેબી રબડી ને બધું ખાધું ને એટલે આ બધું દેખાય છે આજે. જો હજી ફ્રીજ ખોલે છે. ગાઈસ તો નાસ્તો ફર્સ્ટ ક્લાસ રેડી છે. ગાંઠિયા છે લસણ વાળા અને કળી છે ગારિયાધરની અને ચાય છે ગરમા ગરમ. તો ચાલો નાસ્તો કરી લઈએ. ફૂલ જોરમાં આવી રહ્યો છે. સાથે સાથે છે ને વરસાદ સુરતમાં જોરદાર છે. અત્યાર સુધી હતો ને વરસાદ. હું તમને વરસાદની છે ને ઝલક બતાવી દઉં. કેવો વરસાદ આવે છે તમે જો. આ છે ને બધાને હેરાન કરે એવો વરસાદ છે. આજનો તહેવારનો પરબના દિવસનો જે વરસાદ છે ને ઈ. રસ્તા ઉપર કેટલું ટ્રાફિક જામ હશે આજે પણ શું કહેવાય વરસાદ એવડો છે ને બિચારા બધા છે ને પલ્લી ગયા છે. હેતાંશભાઈ મારી જગ્યાએ બેસી ગયા. જો આમ થાય બધા છે ને 4 વ્હીલર ઓછા નીકળે કેમ કે ટ્રાફિકને કારણે. હા 2 વ્હીલર ફટાફટ અને આપણો ઈ જ ઈરાદો હતો 2 વ્હીલર લઈને જ જવાનું. તો વરસાદમાં આવું કોણ 2 વ્હીલ લઈને જાય? બરાબર છે. જીવનભાઈને ફોન કર્યો અત્યારમાં હા આની માટે ટ્રે માટે હા તે મને કે આજ રક્ષાબંધન છે. લે મેં કીધું હા તે ઈ ઊભા થયા. એવું છે. બરાબર એને યાદ નહીં હોય. કેટલા વાગે એવો કઈ ખ્યાલ છે કે? રાતે મોડા આવ્યા છે હો. 1:30 વાગે રાતે. રાતે મોડા આવ્યા. એ હેતાંશી જગ્યા મારી છે. નીકળાતા 1:30 વાગે બહુ એને સમય લીધો. ગઈ અમદાવાદ થી છે ને 3 વાગે નીકળી ગયો તો ચિંતન અને રાતે 1:30 વાગે પહોંચ્યો. એટલી ટ્રાફિક છે. હમણાં ઓલું કામ હાલે છે ને હા. સ્કૂલનું, એટલે હમણાં જેને જવું હોય ને અમદાવાદ ટ્રેનમાં લઈ જાઓ. એવું છે ને? હા. કા પછી ઓલો એક્સપ્રેસ વે ઉપર હાલે તો પપ્પા? તો એ કેમ ન હાલ્યો હોય? નહીં હોય શરૂ કરો તો હાલે. એક્સપ્રેસ વે ઉપર આમ ઓલા ખાડા ખડિયા જેવું કંઈક આવે કે નહીં આમ ડગ 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 ગાડી થાય ને એટલે ઈ તે દિવસે ના પાડતો ત્યાંથી નથી હાલવું એમ એટલે ઈ નો આયલો હોય. મેં કીધું તું મને પ્રસંગ હતો કે નહીં મેં કીધું તમે ટ્રેનમાં વહી જાવ તો તમારું ઊંઘ થઈ જાય ને રિટર્નમાં મેં કીધું તમારે મસ્ત રીતે મેં વહી આવાય મેં કીધું. આ ગાડી લઈને ગયા કેટલા હેરાન થાય રિટર્નમાં ગયા ત્યારે નહીં નથી ખબર પણ રિટર્નમાં કેટલા હેરાન. એક્ઝેક્ટ 11 થી 12 કલાક ઓલમોસ્ટ ખાવા આવી હતી અને અને ક્લચ ઉપર પગ રાખી રાખી થાકી તો ટ્રાફિકમાં તો એટલે ભીની પડી જાય. અને ખિસ્સું થાકી જાય. પૂરેપૂરી. આ ઈ અલગ વાત છે કે 12 કલાક કન્ટિન્યુ ગાડી ચાલુ કરી એ આને જો બાપો ઈ ક્લચ આમ કરવી ને પછી ક્લચ છોડવી ને એટલે ગાડી ધીમે ધીમે આગળ હાલે. ગાડીમાં એક ક્લચ હોય, એક લીવર, એક બ્રેક હોય અને એક લીવર હોય, 3 હોય. એ હેતાંશને આપણે મોકલવો છે મોડલ ડ્રાઇવિંગ સ્કૂલમાં. ચાર ઠરી ગઈ છે. પેલા નાસ્તો કરી લઈએ પછી થોડીક ચર્ચા કરીએ. ગાઈસ તો જો આ બાજુ મસ્ત ટ્રે રેડી થઈ ગઈ છે અને પિનલના ભાઈ ને બધા આવી ગયા છે. આરતી બોલું કે બધું બેન ને શું આપવાનું છે? આઈફોન.
જે ગમે હોય. એમને કહી દે ને બેન પાસે આઈફોન છે એટલે કઈ જરૂર નથી દેવાની. તમને મારી જેમ iPhone નો તકલો શોખ લાગે. નહીં હમણાં મારે રીલ્સ આવી હતી ઈ એને છે ને ભાઈ પછી 50,000 ની નોટ. એટલે મને અત્યારે અચાનક યાદ આવી ગયું એડિટિંગ માં પહેલા iPhone મૂકી દે. હા. પછી ગુમ કરીને 50,000 બચત મૂકી દેવાય કરવું છે એવું? તો આમાં રાખી દો. હાલો તાર ભાઈને રાખડી નથી બાંધવાની? બોક્સ નથી. બોક્સ નથી હાલશે એડિટિંગ માં નાખી દેવું બોક્સ લઈ લ્યો મીઠાઈ લઈ લ્યો હા ઈ ડ્રાય ફ્રૂટ તો પૂનમ આવશે તો આજ થોડી પૂનમ છે. ગઈકાલે હતી પૂનમ અમારે કાર્ડમાં હોય ને આવો ભાઈ આવો પૂનમ ગઈકાલની પૂનમ હતી ને આજનું રાખડી બાંધવાના છે ને પૂનમ કાલ હતી. પણ અમારે કાર્ડમાં જે રીતે હોય અરે ને એમ કાંઈ. લેને થોડીક લેને. હા? હું એ હાથ લઈશ. આજ રહેશો ને એટલે કહો અમારે કાર્ડમાં હોય ને એ રીતે હોય. નીકળે છે નહીં. લઈ લે બધું હજી હજી ભાઈ રાગે પડતું આવે. લે પાપા. કાજુ કતરી ખાવી હતી આજ છે મામીને દે. નહીં નહીં કાજુ કતરી દે નહીં નથી ખાવું. પીને લેવું છે હા આ છે ને મારો ફેવરિટ છે રફેલો બોલ. રફેલો બોલ ઓકે શંકર પાર્વતી. શંકર પાર્વતી હા ખવાય મીઠાઈમાં કઈ વાંધો નહીં. ફોટો પાડો આમ જો તું પહેલા ખાઈ લે પછી ભાઈને રાખડી બાંધવાની છે. ખાઈ ચાલો પહેલા કરો. ભાઈને ચાનો આપતો દે. આ છે, આ છે. હાલો જો શ્રી છે ને હેતાંશ ને રાખડી બાંધે છે કેટલા વર્ષની થઈ 2 વર્ષ 2 વર્ષ કમ્પ્લીટ શ્રીનું ખાલી નામ છે એની મમ્મી જ રાખડી બાંધશે રાખડી બાંધશે. આપણે મીરાએ આ વખતે રાખડી એને સાથે હા. બાંધી. દર વખતે ધરતી કેમેરો નીચે મૂક દે. કેમેરો મૂક દે નીચે. આને આપ્યું તો લઈ માલ દે. હા. હા ચોકેટ આપો ચોકેટ શ્રીને ચોકેટ આપો હેતાંશ વાહ ગાઈસ તો હવે છે ને પિનલ ચિંતન ને છે ને રાખડી બાંધે છે તો જો Actually છે ને, એક્ચ્યુઅલી યસ Actually છે ને રાખડી જો મેં બાંધી દીધી છે. ઓકે અમારે છે ને હવે હેતંશને રાખડી બાંધવા જવાનું છે અંધેરીની ત્યાં. ઓકે અને અમે રાખડી બાંધીને થઈ ગયા છે અહીંયા ફ્રી. પછી હવે જશું અતુલભાઈની ત્યાં અને અમારી રક્ષાબંધન એમ ધીમે ધીમે અમારી પૂરી થશે. અને અત્યારે અમે જઈએ છીએ અમારું એક નવું કન્ટેન્ટ છે અમારા બાએ રચ્યું છે એ તમને ત્યાં જઈને જ ખબર પડશે. અને એક છે ને- ચિંતનભાઈને નથી ખબર. અમારા ભાઈ દેશમાંથી અમને રાખડી દર વર્ષે મોકલાવે તો ઈ રાખડી અત્યારે ભાભી મને બાંધી દે છે. ગાઈસ તો અત્યારે છે ને કાકાના ઘરે પહોંચી ગયા છે હાલો આમાં કંકુ પગલા ત્રાસ મૂકો પગલા પાડો. એવો નહીં આમ હાથ એકલા મૂકો. ફોન મૂકો કાકા ઈ તો તમારે મોંઘું પડશે કદાચ કંકુ સસ્તું પડશે તમને હો. તો બસ આમ પગલા પાડો. ફોનમાં સર્વસ્વ છે એટલે અમે સર્વસ્વ અર્પણ કરીએ છીએ. જે છે એ ફોન જ છે જે છે એ ફોન જ છે. જે કરે છે એ ફોન જ કરે હા છે. આ તમે બધે મેચિંગ કર્યું છે કે હું હા. અરે વાહ 3 મેચિંગ આ બાજુ સમજો જે સેમ લીધા છો બે ભાઈ. સેમ હા સરસ લ્યો આપણે મેચિંગ કરતા બંધ થઈ ગયા ની ચાલુ થઈ ગયા જયદીપ. આમાં જોવાની આવી એ જોવાની પાછી આવી જય યોગેશ્વર. ગાઈસ તો બા અત્યારે છે ને વિજય તિલક કરે છે બા છે ને 5 પાંડવને રાજ તિલક કરે છે કે આવતા વર્ષે તમારે આમ ફૂલ જોર શોરમાં લડવાનું છે. એટલે કે આ સીઝન અમારી સ્ટાર્ટ થઈ ગઈ ને ચક્રવ્યુહ હાલે હવે ચક્રવ્યુહ. ચક્રવ્યુહ રસ્યો છે ને હા. એનો પાર ઉતારવાનો છે. હા, એટલે આ સીઝન નો એટલો ચક્રવ્યુહ પાર ઉતારવાનો છે. પુત્ર વધુ તો આવે કે ન પણ આશીર્વાદ આપી દો ને તમે. હા અત્યારથી નહીં જ જોતી હતી વાત. એકનું માણ થાય છે પણ બાએ પહેલા કીધું ઈ કે આવે નો આવે બા હોય ન હોય અત્યારે આશીર્વાદ આપી દે ને હેતાંશ સાંભળી લે એટલે હેતાંશ કહી દે કે ભાઈ તને આપણા ગોડા બા હતા એને તને બહુ સારા આશીર્વાદ આપ્યા છે હે ને બેટા. ગાઈસ તો જો નવો રિવાજ આવ્યો છે ને હવે કાકા ભત્રીજા વહુ પાસેથી છે ને રાખડી બંધાવે છે કે આ ઘરમાં ને ઘરમાં કેમ બધાય રાખડીઓ બાંધે છે? ગાઈસ કોમેન્ટ કરજો આવું કેમ આપણે કરે છે ને છે એકબીજાની રક્ષા કરવી. હા
ઘણા કેવું હોય ઘરનાનો એકાબીજા જોઈને પણ અમે આમ એકાબીજાને જોઈને ખુશ થઈને આમ ઘરનાને રક્ષા કરી. દાદા આવી જા દાદા, જય યોગેશ્વર. આ રાખડી અમારા જય યોગેશ્વર, જય આમ જો યોગેશ્વર. આ રાખડી છે ને અમારા મંજુભાઈએ મોકલી છે. યસ, ભાઈએ મોકલી છે ફાચરિયા ગામથી. ભાઈ ત્યાંથી કઈ અહીંયા આવી ન શકે એટલે હું છે ને રાખડી પપ્પાને ચિંતનભાઈ નું બાંધ્યું, સપનાને જયદીપ બાંધે પણ આ વખતે સપના કઈ છે નહીં તે હું આજે અહીંયા આવી તો આ બધા ત્રણે રંગા બિલ્લાને હું બાંધી. બાકી નવો રિવાજ કઈ આવ્યો નથી અને લાવવાનો નથી હો કોઈ. હા જે છે એ રેડી છે. રિવાજની કમી નથી. પાછે છોકરા રાખડી મેં બાંધી પોતામાં બાંધી હતી ને બે માં એટલે અમારા 5 પાંડવ હા બહુ આશીર્વાદ મળશે. હા આપણો વિયાર વ્યાસ ભાઈ, અમે બધા છે ને બાન દાદાનો વ્યાસ છે. ગઈશ તો બા પાસે રાખડી બંધાવી લીધી અને હવે જઈએ છીએ અનેરી પાસે હેતાંશ ને રાખડી બાંધવા માટે. જાગે છે, ફોન કર્યો ને જાગતી હતી. ચાલો ઉપર ઘણા બધા મહેમાનો એવું લાગે છે. એના નાના નાના ભાઈઓ બધા એવા હોય. ગાઈસ તો અનેરી જો આવી ગઈ છે. ઉઠી ગઈ બેટા? ડાયો થઈ ગઈ રાખડી બાંધવાની છે ને તે છે. કોણ? લાડુ લાડુ લાડુ. શિવો હાલ ફટાફટ એ રમે છે ને જ્યાં જલ્દી ફોટા પાડી લો. હાલો 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 પાડી લેવી હાલો. ગાઈસ તો ફાઇનલી છે ને વારો આવી ગયો હેતાંશભાઈ નો રાખડી બાંધવાનો. આમાં છે ને સપના ને ભાઈઓ બહુ ઝાઝા બધા ઝીણા ઝીણા નાના નાના જો આ બધી ટોળકી ગઈ નીચે. અત્યારે તો માળ વારો આવ્યો છે. હવે રાખડી બાંધશે જો અનેરી. હા મામા ઝીણા ઝીણા મામા ઝાઝા. અનેરી જેવડાય હા જો એને કેટલી ઉતાવળ છે રાખડી બાંધવાની. જો હલો ક્યારે બાંધ રાખડી બાંધે લે. એને તો ઉભરે લાગે તો હું નાના હજી વાત છે કે આવે ત્યાં છે. એટલે આંગળી તો કોઈ અનેરીની પેલી રાખડી છે એને એમ કે ખાવાનું છે. કાંઈ વાંધો નહીં સપના તું કરી દે બીજું. ના ના ભલે નહીં કરતી પેલો વેલો છે તો. પેલીથી કરી નાખ. હા હાલ છે. હા બસ સેજ જ બોલજો વધારે એ નહીં. નીચે ધ્યાન આપ, મમ્મી કરાવે ઈ કરો. પણ કંકાવટી ઊંધી પડે છે બીજું. નખ બાજુથી કર્યું છે. ઇન્દ્રો રજસ્વાહા સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિનો ચક્ષુ અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. તો જો ગાઈસ છે ને લાડુ આરતી ઉતારે છે હેતાંશની. મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા જય કાના કાળા. ચાલો હવે રાખડી બાંધજો ભાઈ ને. એ દુખણા લઈ લ્યો દુખણા લઈ લ્યો. હાલો હાલો. હા એમ કરો. અરે વાહ 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 એ ફૂટા. હાલો હાથ અડાડજો ખાલી. લ્યો હા બસ મોઢામાં નહીં નાખતા હો બેન. હાલે સરસ ચાલો. લો ભાઈ હાથ આમ કરો. વેન્દ્રો મહાબલ તેન ત્વામનુ વંદામિ રક્ષે માચલ માચલ. છે ને ગિફ્ટ પેલા એને હેતાંશની ઘોડે છે ને એને બહુ ગિફ્ટ ખોલવાનો શોખ છે. હા તો ખોલી નાખો જો અડધું તો એને ગિફ્ટ. હા એને ખોલી નાખ્યું અને કાલે ઈ ગિફ્ટ થી ને જ રમતી હતી. આય મોઢામાં નો ન ખાય. બસ ચાલો. હાલો જો ગીત લ્યો. આપણે છે વાનેરી. પેલા તો આમ જો. વાનેરીને ગીત લાવો આપે હજી છે. બીજું ઓલું કેમ ગયું ઈ ગિફ્ટ જ છે એનું. વાનેરીને જો હેતાંશ આપે છે. અનેરીના નવા નવા શૂઝ. અરે વાહ સરસ. એનો કેવો ગમે છે તો હા, એને તો એને હા એવું. એ તો પેકિંગ ખોલવા દેજો હો એને. વાનેરીને પેલી પહેરાઈ દો પગમાં એમ કે. પહેરાવી દે. હાલે મજા આવી ગઈ. જો 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 પહેરાઈ દે પછી નીચે હલાવજે ઘડીક. વાહ હેતાંશ વાહ ગિફ્ટ આપ્યું ને યુઝે કરાવી દીધું. પહેરાઈ દઉં એ તો ગાઈઝ અનેરીએ જો શૂઝ પહેરી લીધા છે. થઈ જાય હેતાંશ માપના. વન પીસ ઉપર પહેરી લીધા છે. હવે ક્યાં જવાનું? કઈ કે સાપુતારા. આ શૂઝ લીધા છે મહલ મહલ કે આવે ટ્રેકિંગ કરવાનું થયું તો હા. પગ દુખે નહીં ને અત્યારથી ટ્રેકિંગ કરવા મળી એટલે છે ને મોટા થઈને પછી કઈ ઉપાધિ એટલે નહીં. એટલે છે ને સ્કેચર્સ માં જ લઈ લીધા. આમ જો પોગી ગયા મહલ. મહલ પૂગી જા ભાઈ, મહલ પૂગી જા થોડી વારમાં. નામ લેતા પૂગી જા. જો એટલું ફાસ હોવું જોઈએ. કા હતા તો ક્યાંક ઢોળતો નહીં એને. આ હેતાંશ ઓલું ગાડું ઉપાડ્યું તું કામ હા ગાડો. હા ગાઈસ તો અત્યારે જો ભાઈ બેન બંને ફોટોશૂટ કરાવે છે. કેટલા બે આમ એકદમ આમ શું કહેવાય બેયનો પ્રેમ ભાવ કેટલો છે જો. અરે વાહ. અરે વાહ. આ જો
કેવી હટી કરી ગઈ જો ભાઈ ઉપર ઠીકરી પછી એને તાર હાચવાનું હોય ને કોઈ મારે ને તો તારે એને મારવાના હા લાડ એને વાળ ઉપર જઈને માથે હાથ ફેરવી જોઈએ અમે એસી ચાલુ છે ને સીધો પવન એના મોઢા ઉપર આવે એટલે જ રમે ઈ છે ને મારા vlog અને તમને એમ થતું હશે પિનલ ભાભી વિડીયો ઉતારે પાછા જો વિડીયોમાં પિનલ ભાભી આવે છે ડબલ વિડીયા લાડુ દીવો જ નકરો ધ્યાનમાં આવે છે જયદીપ દીવો જ ધ્યાનમાં આવે છે ને ક્યારનો કઈ ખાવું છે બેટા પેંડા ખાવા હોય લઈ લે હું ખાવું છે પછી નોજી કોને આવશે ઓહો યા બાકો શો ભર્યો તો જો જયદીપ શેમ્પુ આવશે હો પછી ટી શર્ટ આરે લપેડિયા કરશે ખાલી આમ રમત કરે કાઈ નહીં હજી એનો ટેસ્ટ એને યાદ ન હોય કેવું લાગ્યું હાલો જયકુશ્વર છોકરાને ટેવ હંમેશા કેવી હોય ખબર છે ઢોળીને ખાવાની જો ઢોળી ન જી ખાય માં માટી પડે ને તો જ એને સ્વાદ આવે નકર અને કેવા ડોસીમાં બેહી ગયા હોય બેહી ગયા તો બે કપડા નહીં ડાક પડે તેલને કાંઈ આમ છે કાંઈ કે કેટલી મજા આવે છે પણ એને હાથમાં પકડાતો નથી હોય ને પકડવું છે જો 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 પકડાતો નથી જો નાગરી જો કંકુ વાળી જો કેવી લાગે ઈ જોવે છે આ શું થયું પકડો 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 લાડો મમમ ખાવું હોય કોને મમ્મ ખાવું હોય તો અમે લોકોએ છે ને હેતાંશને રાખડી બંધાઈ ગઈ પછી મારે મારા ભાઈઓને જે ઘરે આવવાના હતા એ બધાને રાખડી બંધાઈ ગઈ હવે ખાલી એક જ અતુલભાઈને રાખડી બાંધવાની બાકી છે તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ત્યાં મારા પપ્પાની ત્યાં મામાને રાખડી બાંધવા માટે હે ને હેતાંશ પછી મામાની દીદીઓ હેતાંશને બાંધશે અને પછી શરૂ થાય જયદીપની રાખડી આવી રીતનો કાંઈક અમારો કાર્યક્રમ હતો અને ધીમે ધીમે આવી રીતે સાંજ પડશે ને અમારો કાર્યક્રમ પતશે ને સાંજે પાછો અમારો પરિવારનો કાર્યક્રમ છે જે કેન્દ્ર સ્વાધ્યાય પરિવારનો તો પછી અમે ત્યાં પણ જઈશું અને ત્યાં જઈને રીનાબેનને બધા આવી ગયા છે ક્યારના ફોન આવે છે કેમ કે જો 1 વાગી ગયો છે એ લોકોને જમવાની ટેવ થોડીક વહેલી છે તો કે ભૂખ લાગી છે ક્યારે આવો છો પણ અમે ફ્રી થઈએ ત્યારે જઈને તો એ લોકો બધા જમવાની વાટે છે અમે જાશું પછી જમશું શું બનાવ્યું છે કંઈ ખબર નથી જઈ પછી ખબર પડે અને હવે ત્યાં જઈ અને આદુબેનને જોઈએ ફાઇનલી હેતાંશના મામાના ઘરે પહોંચી ગયા અને જો જમવાનું બધું રેડી છે પંજાબી છે પંજાબી છે પણ આમ આલુની સબ્જી છે જીરા દાળ ફ્રાય ને મસાલા પાપડ મસાલા પાપડ અરે વાહ મસાલા પાપડ બને છે બટેકાની સબ્જી દાળ ફ્રાય છે એ જય યોગેશ્વર કેમ છે હારું જય યોગેશ્વર શ્વેતા જો રમવા ત્રણ મળ્યા. પાપડ જઈ રહ્યા તારે એની આટો તો બીજા 9 જો ગાઈસ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે જો મસાલા પાપડ પણ આવી ગયો છે તો ચાલો ગાઈસ હવે છે ને જમી લઈએ અને દાળ ફ્રાય બની છે જો ગાઈસ તો એમ કે ને રાખી મેલા તો જો આ આને કહેવાય રાખી મેલા જો કેટલા બધા ભેગા થયા છે શેતાનીને ખાટલી આમ તૈયાર કરીને બેરે તો મને એમ થયું કે આમ આપણે ચાંદલો કરવા આવ્યો હોય ને હા એવું લાગે છે આ બધું સુંદરલાલ ગોઠવાઈ ગયા છે હાથમાં સાપ છે હા. અને આ બાજુ તો સુંદર ને સુંદરાણી બેહી ગયા છે સુંદરાને પણ હારે લઈને આવ્યો એવું લાગે છે શ્રીફળ ને કંકુ ચોખા કર્યા હા આ તારા હાથમાં જે રાખડી બાંધી ને ઈ હાથમાં રાખજે હા લે લે હાથમાં એમનેમ જ રહે. આ નવો આવ્યો છે પિનલ લે બેન, પકડ. કેટલા બધા જણા જો ભેગા થયા છે એકને રાખડી બાંધવાની છે દીકરાને તો બાબા લઈ લેવાના હોય. જેલ સાપો હજી મારા દીકરાને હજી તો જેલ સાપ ચાલે. તો મમ્મીને હતા. વાહ. એ હીરું નહીં. હીરું નહીં. ઓનલી આદુ ને બાંધી આ વખતની રાખડીને 3 ગાંઠ મારવાની છે. એવું છે હા. હા. બહુ નવું નવું આવ્યું પણ ત્રણ ગાંઠ મારવી ને હા તો છે ને ક્યાંક ખાન બનાવ્યું એમ કે એક લાંબા સાંજ પડે દીદીને હતા બધાને. ઓહો.
તો મમ્મી હાલે આ બાળી દે ગેસ ઉપર. હવે રીનાબેન નો વારો. શરમ લાગી. તમે કોઈ દી લગનમાં જાવ તો એ ચાંદલો ન કરો, નાશ કેમ ન કર્યો? હે? ભાણો કોનો? આજ કેમ કીધું કોઈ દી ન કરો તો? ન્યા નો કરે, દોરે કરે બેન, દોરો ચૂડી લઈ એમ મેચિંગ ની થઈ ગઈ ભાઈ જો. તો ગાઈઝ હવે છે ને હીરુ છે ને યતાંશ ને જો રાખડી બાંધે છે. પછી આધુ નો હાથ વાધુ. હીરુ ચાલો ચાલો શરમ લાગે છે. અરે શિવ. અરે વાહ. ચોખ્ખા લાગે છે ચોખ્ખા રા. બસ હવે એને જાન લો આ બધું છોકરીનો મને કાંઈ મને ચાંદલો. હા લે. આ બસ ઈ દોરા હીરો આ આલો હીરો હા ઈ જ લીધી. ચાલો બાંધો કમેન્ટરી વાળી નહોતી. કોમેન્ટ જરૂર આધુ બંધ છે હમણાં. જો આરતી ઉતારે છે ભાઈ. યતાંશભાઈ ખુશ થઈ ગયા. લીલી કરવી છે. લીલી કરવી છે. આખો ખાઈ જાય લે. લે ખાઈ લે. લે ખાઈ જાય. અરે બજારાને કાટ નાખો. માવો છે. એવું છે? નહીં શાટી બહુ થઈ ગઈ. એવું છે. ઓય રોકાય. આઈ હું કામ કરું હવે. આંબળા કાતર લઈ આવી. ના આઈ લીધી આમ કાતર લઈ આવી. પિનલ તારા ભાઈની ડિમાન્ડ તો જો એક જણો રાખડી બાંધે ના કેટલા બધા પ્રેક્ષક ગણ છે. કેટલા બધા જણા છે. શ્વેતા તો અહીંયા હાલ. શ્વેતા આ ક્યાં ગઈ? આ ઊભી રહે હાલ. આ એમનેમ સીધો તું બે. તો આ બાજુ બેસી જા. આ મારી બાજુ નહીં, પિનલ બાજુ જોવો. આ સવારના ફૂટા હો, ફૂટે છે, બધું ફૂટે જઈને છે, હા. ફૂટા. ભેગા થઈ જતા હશે તો. હાલો અમાર હાલો ફોટો પાડો. એમને બેઠા છો ને બેઠા છો. તું એમને બેઠે આ બસ એમ પાડી લો. લે તને ચાંદલો કરી દો. કુંતા માતા અભિમન્યુને રાખડી બાંધી તમને બાંધી દઉં છું. અને આશીર્વાદ આપું છું બપોર વચ્ચે હુઈ જાય. હોમવર્ક ખાસ કરી નાખે. એવા આશીર્વાદ આપું છું. પેલો નંબર આવે એવા. હેતાંશ ને એવું આપજો. લાવો. હેતાંશ ને એવા આશીર્વાદ આપી દો. તારા બાને ઓછા હેરાન કરજે. ફટાફટ જમી લેજે. કાકાની માથે ચડતો નહીં. એવા આશીર્વાદ આપું છું તને હો. આ કુંતા માતા થેન્ક યુ કયો. આજ તો મને બે કુંતા માતા જોવા હા મળ્યા. બે જોવા મળ્યા. એક આપણા શાંતુ કુંતા માતા ને હા. શ્વેતા કુંતા માતા આમ તો રાશિના જ બે એક. એક જ. ગાઈસ તો જો ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું છે આ બાજુ. બધી બાજુ છે ને ટ્રાફિક જામ છે. હલતું ચલતું કાંઈ નથી. ચિંતનભાઈ કાલ આવા બધા ટાઈમે જામ. એટલા ટ્રાફિકમાં હતા ને આજે હા. પાછા એટલા ટ્રાફિકમાં છે. ગાઈસ તો 7:15 વાગવા આવ્યા છે અને આ બાજુ જો કંઈક રસોઈ થઈ રહી છે. પિનો શું રસોઈ થઈ છે આ બધી? કાચી બની ગઈ. ભાજી બને છે સરસ મજાની. વાહ, મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે. એમાં ગરમા ગરમ ભાજી ખાવાની છે. રોટલી ને ભાજી. વાહ વાહ, રોટલી ને ભાજી. પાઉં બંધ કર્યા છે ને, બેસ્ટ વસ્તુ કરી છે, બરાબર ને? હા ચાલો રોટલી ને ભાજી. કેટલી વાર છે હવે પિનલ? બસ જો ભાજી બની ગઈ રોટલીમાં દઈ. ઓકે. કેમ બહુ ભૂખ લાગી? હા ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ ભાજી રેડી છે, સાથે છે પાપડ, રોટલી અને છાશ. તો ચાલો હવે છે ને જમી લઈએ. ગાઈસ તો 8 વાગવા આવ્યા છે અને છે ને અમે બધા ફર્સ્ટ ક્લાસ જમી લીધું અને યતાંશભાઈ એક જ જમવામાં બાકી છે. તો યતાંશભાઈ જો જમવા માટે બેસી ગયા છે. બાકી બધાએ જમી લીધું છે. જો પિનલ બધાએ જમી લીધો ને? બધાય. સરસ. ચાલો હવે યતાંશભાઈ જમી લે એટલે પછી છે ને 8 થી 9 નો એક પ્રોગ્રામ છે, ત્યાં જવાનું છે, બરાબર? તો ચાલો ગાઈસ આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.